હેલો મિત્રો, તો આજે આપણે જાણીએ શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં ડિગ્રી સર્ટિફિકેટ કેવી રીતે કાઢવાનું. તો આપણે ડિગ્રી રિઝલ્ટ કાઢીએ છીએ. લિંક મેં કોપી કરી લીધી છે એટલે ડાયરેક્ટ બતાવીશ. લિંક હું તમને મારી યુટ્યુબ ચેનલ નીચે આપી દઈશ. ત્યાંથી તમે ડાયરેક્ટ લિંક ખોલશો તો ત્યાંથી બી તમે ડાયરેક્ટ ઓપન કરી શકો છો. તો જાણો, ચાલો ચાલુ કરીએ. આપણે સૌપ્રથમ ગૂગલ ક્રોમ ખોલી દઈશું. લિંક હું અહીં પેસ્ટ કરી દઉં છું. ઓપન કરીશું તો ડાયરેક્ટ આપણે ડિગ્રી એપ્લિકેશન ફોર્મ ખુલી જશે શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટીનું. ત્યારબાદ આપણે અહીંયા SPDID નાખવાની આવે છે, જે આપણે માર્કશીટ હોય છે ત્યાં આપેલી જ હોય છે. તે બી હું તમને બતાવી દઉં. આ રહી SPDID, જોઈ લો. એ મેં કોપી કરી લીધી છે. ત્યાંથી આપણે ડાયરેક્ટ અહીંયા નાખી દઈશું SPDID, બરાબર. ત્યારબાદ આપણે જેનું ફોર્મ ભરવાનું હોય તેમની બર્થડેટ નાખવાની આવે. તે આપણે બર્થડેટ સિલેક્ટ કરી લઈશું. એમનું યર સિલેક્ટ કરી લેવાનું. ત્યારબાદ અહીંયા ઓકે આપી દઈશું. જન્મ તારીખ ઓકે. ત્યારબાદ અહીંયા વ્યૂ પર એ કરશું એટલે ડાયરેક્ટ આપણે જેનું ડિગ્રી સર્ટિફિકેટ કાઢવાનું છે એ બતાવી દેશે. પછી ડાયરેક્ટ આપણે અંદર એક જ વસ્તુ કરવાનું આવે છે, કોઈ જાતનું કંઈ લખવાનું આવતું નથી. લખવાનું મીન્સ એટલે ખાલી આપણે આપણું એડ્રેસ નાખવાનું આવે છે, જે આપણે ટપાલ મારફતે મંગાવી શકીએ. એટલે જે આપણે ટપાલ નાખવાની હોય મેં લખી દીધું છે, બામરોલી, એ નાખી દેવાનું. પિનકોડ નાખી દેવાનો, તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો, તાલુકો ડિસ્ટ્રિક્ટ એ નાખી દેવાનું. જો આપણે ટપાલ મારફતે મંગાવવાનું હોય તો અહીંયા ક્લિક કરશું. અને રૂબરૂ કોલેજમાં સમારંભ કોઈ હોય છે ત્યાં આપણે કોલેજમાં મંગાવવાનું હોય તો પર પસંદ કરવાનું આવે છે. પણ આપણે વધુ ભાગે તો લગભગ આપણે ટપાલથી જ મંગાવી લેવાનું, તે સારું રહે. ટપાલ આપણે મેં અહીંયા મંગાવી દીધું છે એટલે સેવ અને પે લખેલું અહીં આવશે. જો તમે મંગાવ્યું ના હોય તો અહીં સેવ અને પે લખેલું આવશે. એની પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આપણે UPI ID ખુલશે. એની પર આપણે 500 રૂપિયા ફી ચાર્જ છે, તે UPI IDથી 500 રૂપિયા ચાર્જ કરી મંગાવી દેવાનું. અહીંથી આપણે પ્રિન્ટ ડાઉનલોડ કરી લેવાની. ચાર્જ કરીને પ્રિન્ટ ડાઉનલોડ કરશો તો એક જાતનું તમારું એપ્લિકેશન ફોર્મ કન્ફર્મ ડિગ્રી એન્યુઅલ મીટિંગ ઓફ ધ સ્નેટ લખેલું આવી જશે. એટલે આ તમે પે ચાર્જ કરી દીધા છે તે તમારું અહીં દેખાઈ જશે. આનો એક જાતનો સબૂત થઈ ગયો આપણો. આ રીતના તમે ડિગ્રી સર્ટિફિકેટ મોબાઈલથી ઓનલાઈન ઘરે બેઠા કાઢી શકો છો. અને આવું જ બધું આપણે જાણકારી આપતા રહીશું. એના માટે તમે મારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો. થેન્ક યુ.